દિવ્યાંગ ઉમેશભાઈ પટેલ અને સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ મેથ્સ બાય ડીએન કેમો. મિત્રો આપણે ફરી એકવાર પહેલા થયા છે ધોરણ 6 નું ગણિતનું પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો લઈને. મિત્રો આ આપણો ભાગ 2 છે. અગાઉ મિત્રો ભાગ 1 માં આપણે કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી, જેમાં કે બિંદુ, રેખાખંડ, રેખાકિરણ જેવા વિવિધ જે અગત્યના મુદ્દા હતા તેની ઉદાહરણ સાથે આપણે સમજ મેળવી હતી. જો મિત્રો તમે તે ભાગ જોવાનું ચૂકી ગયા હોય તો તેની લિંક તમને આઈ કેપ્શનમાં અવેલેબલ થઈ જશે, અથવા તો મિત્રો અમે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. મિત્રો ત્યાંથી તમે મિત્રો તે ભાગ જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તે ભાગમાં જે પણ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી તે મુદ્દાઓ અંગે તમારી કચાશ ના રહી જાય. હવે મિત્રો આ ભાગ 2 માં જે આપણે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે કઈ આ મુજબ છે. તો ચલો મિત્રો આપણે તેની શરૂઆત કરીએ. તેના પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં આપણે ધોરણ 6 માં ગણિતના પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ભાગ 2 માં જે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે આ મુજબ છે. દરેક મુદ્દાની આપણે ઉદાહરણ સાથે અહીં સમજ મેળવવાની છે. તો તેની શરૂઆત કરીએ તેના પહેલા હું તમને ખૂબ જ મહત્વની માહિતી આપી રહ્યો છું. મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો જેમ દરેક ભાગમાં અમે એક ઇમ્પોર્ટન્ટ નોટ્સની સમજ આપીએ છીએ તે રીતે આ એક અમારી ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. હવે મિત્રો જેમ અગાઉ પણ કહ્યું હતું દરેક ભાગમાં તેમ આ નોટ્સ દરેક જે પ્રકરણ છે તેના દરેક અગત્યના મુદ્દાની ઉદાહરણ સાથે સમજ આપે છે, અને વિડિયોના માધ્યમ દ્વારા અમે તે દરેક મુદ્દાની અહીં ઉદાહરણ સાથે સમજ આપી રહ્યા છીએ. હવે મિત્રો આ નોટ્સ તમને મળશે ક્યાં? તો નોટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો ભાગ 2 એટલે કે પેજ 2 કરીને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. હવે મિત્રો આ નોટ છે તે અમારી ભાગ 2 માટે છે, સ્પેસિફિકલી પેજ 2 એટલા માટે લખેલું છે. જો તમે દરેક નોટ્સ લેવા ઈચ્છતા હોય તો અમારી વેબસાઈટ tutor.205.blogspot.com પર તમને દરેક નોટ જે છે સરળતાથી મળી જશે. મિત્રો અમે ત્યાં દરેક નોટ જે કેટેગરી વાઇઝ ગોઠવેલી છે જેથી તમને શોધવામાં પણ સરળતા રહેશે. તો ચલો મિત્રો અહીં આપણે જે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેની શરૂઆત કરીએ. મિત્રો આપણો સૌથી પ્રથમ મુદ્દો છે વક્ર અને બહુકોણ. તો આપણે પહેલા જોઈએ કે વક્ર કોને કહેવાનું છે. તો ચલો સૌપ્રથમ વાત કરીએ વક્રની. તો વક્રની હું વાત કરું ત્યારે વક્ર આપણે કોને કહીશું? તો જેમ આપણે માપપટ્ટી દોર્યા વગર કોઈ પણ પેન્સિલ કે પેન કે હું અહીં ચોકથી જે પણ જે લીટી દોરું કે જે પણ આકૃતિ દોરું તેને આપણે શું કહેવાનું છે? વક્ર. તો ચલો આપણે વક્રના ઉદાહરણ જોઈએ. તો માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર દોરેલા ચિત્રોને આપણે વક્ર કહીશું. ઉદાહરણ જોવું તો સૌપ્રથમ હું અહીં મુદ્દો લખું છું. માપપટ્ટીના ઉપયોગ વગર જે ચિત્રો દોરવામાં આવે છે મિત્રો તેને આપણે શું કહેવાનું છે? વક્રો. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, જો હું અહીં ઉદાહરણ તમારા માટે જે રજૂ કરું છું તો જુઓ, આ જે મારા માટે થશે તે શું થશે? વક્ર. આ રીતે હું દોરું છું તો આ પણ તમારા માટે શું થશે? વક્ર. આ મિત્રો તમારા માટે શું છે? વક્ર. આવા કોઈ પણ વક્ર જે થાય આ રીતે હોય, આ રીતે એટલે કે દોરવાનો છે તમારે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તમે જે પણ ચિત્ર દોરો છો તે સીધી લીટી દોરો છો કે આડી લીટી દોરો છો કે ગમે તે વાંકી ચૂકી લીટી દોરો છો તે દરેક તમારા માટે શું બનશે? વક્ર. હવે વક્ર અને બહુકોણમાં ફરક શું છે? તો આપણે બહુકોણની વાત કરીએ. તો જેમ અગાઉ આપણે ચર્ચા કરી હતી કે આપણે બહુકોણ કોને કહેવાનું છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી. આ સિવાય મિત્રો હું ફરી એકવાર તમને યાદ અપાવી દઉં છું. તો જુઓ બહુકોણ આપણે કોને કહીશું? તો મારી પાસે બહુકોણ આપણે કહેવું છે તો સૌપ્રથમ તમારે એટલું યાદ રાખવાનું, જે અહીં આપણે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર ચિત્રો દોરતા હતા તો બહુકોણ માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને એટલે કે રેખાખંડ આપણે દોરવાનું છે, અને ફક્ત ને ફક્ત રેખાખંડથી આપણે જે ચિત્ર બનાવીએ તેને આપણે શું કહેવાનું છે? બહુકોણ. તો જુઓ ફક્ત ને ફક્ત રેખાખંડથી જ બનતી બંધ આકૃતિ યાદ રાખવાનું છે મિત્રો. બને છે શેનાથી? રેખાખંડથી. અને આકૃતિ કેવી છે? બંધ, ખુલ્લી રાખવાની નથી. જુઓ ફક્ત રેખાખંડથી બનતી બંધ આકૃતિ. હવે હું તેના ઉદાહરણ અહીં ઉદાહરણ તમને બતાવું છું. તો મારા પાસે જે આ પંચકોણ હું દોરું છું, આ મારા માટે શું થશે? એક બંધ આકૃતિ. અને બહુકોણ કેમ? માત્ર ને માત્ર રેખાખંડથી જ બને છે. તો આપણા પાસે એક બંધ આકૃતિ છે અને બહુકોણ પણ છે. હવે આ એક ચોરસ દોરું છું તો પણ આપણા માટે શું થશે? બંધ આકૃતિ. હવે શું તમે વર્તુળ છે આ વર્તુળને બહુકોણ કહેશો? તો ના, આપણે વર્તુળને બહુકોણ કહેવાનો નથી. કેમ?
વર્તુળ એ રેખાખંડથી બનતો નથી. આપણી જે વ્યાખ્યા છે બહુકોણની તે શું છે? ફક્ત ને ફક્ત રેખાખંડથી જ બનાવવામાં આવે તેવી બંધ આકૃતિ. બે વસ્તુ મિત્રો તમારે બહુકોણમાં યાદ રાખવાની છે, માત્ર ને માત્ર રેખાખંડથી બનતી હોય અને બીજી બંધ આકૃતિ હોય, એટલે કે આકૃતિ ખુલ્લી ના હોય. એક હું ધારો કે એક અહીં ચોગડો દોરું છું ગુજરાતીનો, તો આ પણ મારા માટે બહુકોણ થશે નહીં. આ બાબત તમારે યાદ રાખવાની છે. કેમ? આ આકૃતિ છે તે બંધ નથી, અહીં ભાગ ખુલ્લા છે માટે. હવે જુઓ, ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો બહુકોણના ભાગ. આજે આપણે બહુકોણની ચર્ચા કરી કે આપણે બહુકોણ કોને કહેવાનું છે, તેમાં આપણે વધુ ચર્ચા કરીએ આગળ. તો બહુકોણના ભાગ જોઈએ, તેમાં સૌથી ભાગ જોઈએ પહેલો બાજુઓનો. તો બાજુઓ કોને કહીશું? મિત્રો સૌપ્રથમ હું એક બહુકોણ ઉદાહરણ માટે દોરી દઉં છું અને ત્યારબાદ તે બહુકોણ ઉપરથી તમને સમજાવું છું. હવે અહીં નામ આપી દઉં છું A B C D અને E. હવે મારે બાજુઓની વાત કરવી છે, તો બહુકોણમાં આપણે બાજુઓ કોને કહીશું બોલો? તો બહુકોણના જે પણ રેખાખંડ છે કે જે રેખાખંડથી આપણે પૂરો એટલે કે આખે આખો આપણે બહુકોણ બનાવીએ છીએ તે રેખાખંડને આપણે શું કહીશું? બાજુઓ. તો અહીં મારા માટે જે બહુકોણની જે આપણે વ્યાખ્યા શું યાદ રાખવાની છે કે બહુકોણની રચના કરતા રેખાખંડો. મિત્રો આજે હું દરેકે દરેક જે અહીં મુદ્દા લખ્યા છે, જે વ્યાખ્યા લખી છે અને જે ઉદાહરણ છે તે દરેકે દરેક નોટ્સમાં આપેલા છે. અગાઉ પણ મિત્રો કહ્યું, ફરી એકવાર કહું છું, નોટ્સની મુલાકાત એકવાર અવશ્ય લેજો. તમને તેમાં બધું જ સિસ્ટમેટિક લખેલું ઉદાહરણ સાથે જોવા મળશે મિત્રો. હવે મિત્રો જુઓ, બાજુની વાત કરી તો આપણે જે બહુકોણની રચના કરતા રેખાખંડો હશે તે આપણા માટે શું થશે? બાજુઓ. બાજુઓમાં હું એક બે ઉદાહરણ તમને બતાવી દઉં છું. તો આ મારા માટે AB જે આપણા માટે શું થશે? બાજુ. રેખાખંડ છે તો આપણે અગાઉ ચર્ચા કરી કે આપણે રેખાખંડ AB હોય તો કેવી રીતે લખવાનો છે? રેખાખંડ AB વંચાય અને લખાય આ રીતે, બરાબર છે. હવે હું એક બીજો રેખાખંડ તમને બતાવું છું. તો B અને C આ પણ મારા માટે રેખાખંડ થાય છે. તો આ જે શું થશે આપણા માટે? બાજુઓ. આ સિવાય મિત્રો તમે CD DE અને EA આ પણ તમારા માટે બાજુઓ બની શકે, જે તમારે જાતે અહીં લખવાની છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ શિરોબિંદુઓની. તો હવે તમારે શિરોબિંદુ કોને કહેવાના છે? તો શિરોબિંદુની આપણે ચર્ચા કરીએ. તો જેમ આપણે જોયું કે બે બાજુઓ હોય, બાજુમાં તો હવે તમને ખબર પડી ગઈ કે જે પણ આપણે બહુકોણ દોરીએ તે જે રેખાખંડોથી બનતો હોય તે રેખાખંડને જ આપણે શું કહેવાનું છે? બાજુ. હવે હું ધારો કે બે બાજુ લઉં છું AB અને BC. તો બંનેનું જે બિંદુ સામાન્ય કયું છે? બિંદુ B. તો આ બિંદુ B મારા માટે શું થશે? શિરોબિંદુ. તે જ રીતે હું જો BC અને CD લઉં તો C બિંદુ આવશે. તે જ રીતે AB અને AE લઉં તો A બિંદુ આવશે. આ રીતે જેટલા પણ બિંદુ અહીં જોવા મળે તે આપણા માટે શું થશે? શિરોબિંદુઓ. એટલે શિરોબિંદુ આપણે કોને કહેવાના છે? કે બાજુઓની જે બે જોડ હોય એ જે બિંદુએ મળે તેને આપણે શું કહેવાનું છે? શિરોબિંદુ. હું BC અને ED લઉં છું તો તેમાં મને કોઈ જોડ મળશે નહીં, એટલે કે જ્યાં બાજુ કોઈ બિંદુઓ મળશે નહીં, તો આપણને ત્યાં શિરોબિંદુ મળશે નહીં. પણ જ્યારે હું AE અને ED લઉં છું તો આ બાજુની બે જોડ છે, મળે છે કે આ બિંદુએ E બિંદુએ, તો E આપણા માટે શું થશે? શિરોબિંદુ. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે મિત્રો ત્યારબાદ છે વિકર્ણોની. તો વિકર્ણો આપણે કોને કહેવાના છે? તો જુઓ મિત્રો, વિકર્ણો આપણે કોને કહીશું? તો હવે તમારે યાદ રાખવાનું છે કે અહીં E બિંદુ છે તો તેના પાસેના એટલે કે જે જોડે આવતા હોય એવા બિંદુઓ કયા છે? B અને E. B બિંદુ લઉં છું તો તેના પાસે બિંદુ આવતું કયું? A અને C. હવે D બિંદુ લઉં છું તો તેના પાસે એટલે નજીકનું પ્રથમ બિંદુ C અને E. તો તમારે શું બાબત યાદ રાખવાની છે? જ્યારે પણ તમારે વિકર્ણ શોધવાનો થાય તો તમારે જે પાસેનો બિંદુ હોય તેના સાથે તમારે રેખાખંડ દોરવાનો નથી, પણ તેનાથી જે પાસેના બિંદુ સિવાયના જેટલા પણ બિંદુ વધે મિત્રો તેની સાથે તમારે તે બિંદુને જોડવાનું છે અને જે રેખાખંડ મળે તે આપણે શું થશે? વિકર્ણ. જો હું અહીં ઉદાહરણ દોરું છું, એના પાસેના બિંદુ B અને E છે તો હું અહીં C પાસે જોડું છું અને D પાસે જોડું છું. મિત્રો અહીં તમારે રેખાખંડ દોરવાનો છે પણ હું થોડી તૂટક રેખા દોરું છું જેથી અલગ જોઈ શકીએ આપણે. હવે આ D બિંદુ છે તો તેની પાસેનું બિંદુ E અને C છે તો જે B બિંદુ છે તે પાસેનું નથી તો હું ત્યાં જોડી શકું. હવે B બિંદુ છે તો A અને C પાસેના બિંદુઓ છે તો હું E બિંદુ સાથે જોડી શકું. ત્યારબાદ મિત્રો જે હું C બિંદુ લઉં છું તો B અને D પાસેના છે તો હું E બિંદુ પણ જોડી શકું. તો જે આ અંદરના જે આપણે બિંદુઓ જોડ્યા AC BD BE આ આપણા માટે શું થયા? વિકર્ણ. તો અહીં વિકર્ણોના ઉદાહરણ લખીએ આપણે. તો જે રેખાખંડ એક તો AC આવશે, ત્યારબાદ રેખાખંડ CE,
ત્યારબાદ રેખાખંડ BE. આવા દરેકે દરેક જે અહીં જે 5 વિકર્ણો મળે છે તે આપણા માટે શું થશે? વિકર્ણો. શું બાબત યાદ રાખવાની છે? કોઈ પણ જે બે પાસ પાસેના બિંદુઓ છે તેને જોડવાના નથી. તેના સિવાયના બિંદુ, જે ધારો કે હું બિંદુ A લઉં છું તો તેના બે પાસેના બિંદુઓને છોડી દેવાના અને જેટલા બિંદુઓ મળે તેને જોડવાના છે. અને જે રેખાખંડ આપણને મળે તે આપણા માટે શું થશે? વિકર્ણ. હવે મિત્રો ત્યાર પછી વાત કરવાની છે પાસ પાસેની બાજુઓની અને પાસ પાસેના બિંદુઓની. તો પાસ પાસેની બાજુઓ કોને કહીશું આપણે? જે અહીં વિકર્ણોમાં મેં કહ્યું કે પાસ પાસેના બિંદુઓને આપણે જોડવાના નથી. તો પાસ પાસેના બિંદુઓ કયા કયા? તો બહુકોણની દરેક બાજુના જે અંત્ય બિંદુઓ હશે, માની લો હું AB બાજુ લઉં છું, બરાબર છે? તો AB અને AE બાજુ લઉં છું, તો મારા અંત્ય બિંદુઓ A અને B થયા, A અને E થયા. તો આ મારા માટે શું થશે? પાસ પાસેના બિંદુઓ. તો અહીં પાસ પાસેના બિંદુઓ કયા કયા? તો જુઓ, A લઉં છું તો A ની પાસેનું બિંદુ E પણ છે, A ની પાસેનું બિંદુ B પણ છે. એટલે કે જે પણ આપણા પાસે જે બાજુ છે તે બાજુના જે અંત્ય બિંદુઓ છે તેને આપણે શું કહેવાનું છે? પાસ પાસેના બિંદુઓ. તે જ રીતે મિત્રો જ્યારે બહુકોણની પાસ પાસેની બાજુઓની વાત કરીએ, આ જુઓ ત્યાં પાસ પાસેના બિંદુ. હવે હું પાસ પાસેની બાજુ લખું મિત્રો, તો પાસ પાસેની બાજુ જુઓ, જેમ આપણે અહીં અંત્ય બિંદુ લીધા તે જ રીતે જે બે બાજુ હોય તેને સામાન્ય અંત્ય બિંદુઓ હોય તો આપણે તેને શું કહેવાનું છે? માની લો હું AB બાજુ લઉં છું અને BC બાજુ લઉં છું, બરાબર છે? તો આ બંને વચ્ચે સામાન્ય અંત્ય બિંદુ કયું છે? B. તો જો આ કોઈ સામાન્ય અંત્ય બિંદુ હોય તો આપણે તે બંને બાજુઓને કેવી કહીશું? પાસ પાસેની બાજુઓ. તો અહીં મારા માટે જે AB અને AC છે તે શું થશે? AB અને AC આ શું થશે? પાસ પાસેની બાજુઓ. શું બાબત યાદ રાખવાની છે? તમે કોઈ પણ બે બાજુ લો છો અને જો તેમાં તમને કોઈ સામાન્ય અંત્ય બિંદુ મળે છે, એટલે કે બંને બાજુઓ, ધારો કે મેં AB અને BC લીધી છે તો B અને વચ્ચે કોઈ બંને જે બિંદુ છે સામાન્ય છે તે મળે છે, તો તે મળે તો તે બંને બાજુઓ શું કહેવાશે? પાસ પાસેની બાજુઓ. હું હવે AB અને CD લઉં છું તો તેમાં તમને કોઈ વચ્ચે સામાન્ય બિંદુ મળે છે? તો ના. તો એ આપણા માટે કેવી બાજુ કહેવાશે? સામસામેની અથવા તો વિરુદ્ધ બાજુ, એટલે કે તે પાસ પાસેની બાજુમાં આવશે નહીં. હવે મિત્રો ત્યાર પછી આપણે વાત કરવાની છે ખૂણા અંગેની, ઉદાહરણ સાથે સમજ મેળવવાની છે કે આપણે ખૂણો કોને કહેવાનું છે. તો જુઓ, જ્યારે પણ ખૂણાની આપણે સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે પણ બે કિરણો ભેગા થાય, જે બિંદુએ ભેગા થાય તે બિંદુએ શું રચાશે? ખૂણો. તો અહીં જુઓ હું ખૂણાનું ઉદાહરણ લખું છું. બે કિરણ મારે દોરવાના છે. હું એક કિરણ અહીં દોરું છું, એક કિરણ અહીં દોરું છું. કયા બિંદુએ મળ્યા? આ બિંદુએ. તો ખૂણો કયા બિંદુએ બનશે? આ બિંદુએ આપણો ખૂણો બનશે. હવે જુઓ, હું ઉદ્ભવ બિંદુ છે તેને O કહી દઉં છું, કિરણમાં એક બિંદુ A લઈ લઉં છું, આ કિરણમાં એક બિંદુ B લઈ લઉં છું. તો મારી પાસે એક કિરણ કયું મળ્યું? OA. બીજું કિરણ કયું મળ્યું? OB. મને બે કિરણ મળ્યા, OA અને OB. જે બિંદુ પાસે ભેગા થાય છે O બિંદુ, ત્યાં મને શું મળ્યું? એક ખૂણો મળ્યો. તો તેને આપણે શું કહેવાનું છે? ખૂણો. હવે તમારે બે બાજુ કિરણ, જ્યારે ખૂણાની બે બાજુ કહેવામાં આવે તો જે બે કિરણ હશે તે ખૂણાની શું બનશે? બાજુ. એટલે કે OA અને OB આપણા ખૂણાની શું બનશે? બાજુઓ. શિરોબિંદુ કયું બનશે? O, કારણ કે O આગળ બંને જે બાજુ છે તે ભેગી થાય છે. ત્યાર પછીની વાત કરવાની છે તો ખૂણો રચાતા બે કિરણો સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવે, જે આપણે જોયું કે સામાન્ય બિંદુ અહીં છે અને બંને કિરણો ક્યાંથી ઉદ્ભવે છે? સામાન્ય બિંદુમાંથી. ત્યાર પછી સામાન્ય બિંદુ છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાનું છે અને બે કિરણોને ખૂણાના ભુજ કહેવાના છે, જેની પણ મેં ચર્ચા કરી કે જે સામાન્ય બિંદુ હોય તેને આપણે શું કહીશું? ખૂણાનું શિરોબિંદુ. જે બંને કિરણો આપણે લીધા તેને આપણે શું કહેવાનું છે? જે ખૂણો હતો તેની બાજુઓ. હવે બાજુઓને આપણે મિત્રો બાજુ માટે ભુજ શબ્દ પણ વાપરી શકીએ. ત્યાર પછી જ્યારે ખૂણો દર્શાવીએ ત્યારે હવે મિત્રો ખાસ અગત્યની બાબત છે, જ્યારે પણ ખૂણો દર્શાવવામાં આવે ત્યારે શિરોબિંદુ દર્શાવતો જે મૂળાક્ષર હોય તે હંમેશા ક્યાં લખવાનું છે? વચ્ચે. માની લો મારે ખૂણો દર્શાવવો છે તો કાં તો હું ખૂણો O લખી શકું અથવા તો મિત્રો જ્યારે હું ખૂણો AOB આ રીતે પણ હું લખી શકું. તો મારે જે ખૂણો કયો ભાગ દર્શાવે છે? O. તો O બિંદુ ક્યાં આવવું જોઈએ? વચ્ચે. આ બાબત તમારે યાદ રાખવાની છે. આ સિવાય મિત્રો તમે AOB ના જગ્યાએ BOA પણ લઈ શકો. BOA પણ લખી શકો, AOB પણ લખી શકો, પણ માત્ર ને માત્ર યાદ એટલું રાખવાનું છે જે આગળ બિંદુ આગળ આપણો ખૂણો બને છે તે જે બિંદુ છે તે ક્યાં લખવાનું છે? વચ્ચે. તો મિત્રો હવે તેના પછીની વાત છે બિંદુ અને આકૃતિમાં સ્થાન. એટલે આપણે કોઈ પણ જ્યારે આકૃતિ દોરીએ છીએ તો તેમાં જે ત્રણ ભાગ પડે છે કે બિંદુ કઈ કઈ જગ્યાએ હોય, તો તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ મિત્રો હું એક આકૃતિ દોરી દઉં છું અહીં. હવે જુઓ મિત્રો, જ્યારે પણ હું બિંદુ A અહીં દર્શાવું છું
તો આ બિંદુ મારા માટે શું થશે? મેં એક આકૃતિ દોરી છે તેમાં એક બિંદુ A દર્શાવ્યું છે, તો આ બિંદુ મારા વક્રની અંદરનો ભાગ થશે. એટલી તો આપણને ખબર છે કે આ વક્ર છે, કારણ કે માપપટ્ટીના ઉપયોગ વગર દોરેલી કોઈ પણ આકૃતિ હોય તે આપણા માટે વક્ર થઈ શકે. હવે આ વક્ર છે, તો એ છે જે બિંદુ છે તે શેમાં છે? આકૃતિના અંદર છે, આકૃતિના બહાર છે કે આકૃતિની હદ ઉપર છે? તો એ આકૃતિમાં અંદર છે. તો અહીં આપણે જે વક્રની અંદરનો ભાગ છે તેને બિંદુ A દર્શાવવાનું છે. ત્યારબાદ વક્ર પરનો ભાગ, એટલે હું અહીં વક્રની જે લાઈન જાય છે તેના પર બિંદુ B દર્શાવું છું. તો જે બિંદુ B છે તે ક્યાં છે? વક્ર પરનો ભાગ. હવે ત્યારબાદ બિંદુ C દર્શાવું છું. તો C ક્યાં છે? અહીં હું બિંદુ C દર્શાવું છું. તો હવે મારે જે બિંદુ C છે તે આકૃતિમાં છે, આકૃતિ પર છે કે આકૃતિની બહાર છે? તો C બિંદુ આકૃતિની બહાર છે. તો તમારે યાદ કેટલું રાખવાનું છે મિત્રો? અહીં માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું છે કે હું કોઈ આકૃતિ દોરું છું તેમાં બિંદુ A મેં દર્શાવ્યું છે. તો બિંદુ A મારો કયો ભાગ છે? વક્રની અંદરનો ભાગ. હવે બિંદુ B દર્શાવ્યું છે. તો બિંદુ B કયો ભાગ છે? વક્રની હદ પરનો ભાગ, એટલે વક્ર પરનો ભાગ. ત્યારબાદ મિત્રો બિંદુ C દર્શાવ્યું છે. તો બિંદુ C ક્યાં છે? આકૃતિની બહાર. તો આકૃતિની જે એટલે કે વક્ર હોય, વક્રની બહારનો ભાગ આપણે બિંદુ C દર્શાવ્યું છે. હવે મિત્રો ખાસ બાબત ધ્યાન રાખવાની છે. આપણી હદ કઈ થાય છે? તો જુઓ, આપણો જે વક્ર છે તેની હદ આ થાય છે, બરાબર છે? આ મારી હદ થઈ ગઈ. તો હદ એટલે કે જે વક્ર પરનો ભાગ અને વક્રની અંદરનો ભાગ બંનેનો સમાવેશ થાય ત્યારે આપણે શું બને? હદ. કેમ? જુઓ, વક્ર જ્યારે હું લઉં આખો, તો એ તો વક્રના અંદર છે, તો એનો તો સમાવેશ થવાનો જ છે. પણ B છે, B તે વક્રના ઉપર છે, એટલે કે વક્રની જે આપણે લાઈન દોરી છે તેના પર બિંદુ B લીધું છે. તો જ્યારે હું સંપૂર્ણ વક્ર લઉં તો B નો પણ તેમાં સમાવેશ થવાનો છે. તો A અને B ભેગા મળીને સંપૂર્ણ વક્રની હદ બને. જ્યારે C બિંદુ તો બહાર જ છે, તો તેનો તો વક્રમાં સમાવેશ થવાનો નથી. તો આપણે શું યાદ રાખવું છે? વક્રની હદ સાથેનો જે અંદરનો ભાગ છે, એટલે કે આ હદ સાથેનો અંદરનો ભાગ, તેને આપણે શું કહેવાનું છે? પ્રદેશ. આ આપણા માટે બનશે પ્રદેશ. તો જુઓ મિત્રો, અહીં આપણે કયા મુદ્દાઓની વાત કરી ભાગ 2 માં? તો વક્ર અને બહુકોણ, જેની આપણે ઉદાહરણ સાથે સમજ મેળવી. ત્યારબાદ મિત્રો બહુકોણના જે અગત્યના ભાગ હતા, બાજુઓ કોને કહેવાય, શિરોબિંદુ કોને કહેવાય, વિકર્ણો કોને કહેવાય, આ સિવાય પાસ પાસેની બાજુઓ, પાસ પાસેના ખૂણા જેવા અગત્યના ભાગ અંગે ચર્ચા કરી. ત્યારબાદ ખૂણા અંગેની આપણે ઉદાહરણ સાથે સમજ મેળવી કે ખૂણાનો ઉદ્ભવ બિંદુ બે ભુજ હોય તેની. તેના સિવાય બિંદુ અને આકૃતિમાં સ્થાન, એટલે કે જ્યારે આપણે કોઈ વક્ર દોરીએ કે કોઈ આકૃતિ દોરીએ છીએ તો તેમાં બિંદુ કઈ જગ્યાએ હોય, તો તેને વક્રની અંદરનો ભાગ કહેવો, બહારનો ભાગ કહેવો, વક્ર પરનો ભાગ કહેવો, જેવા અગત્યના મુદ્દાઓ અંગે વાત કરી. હવે મિત્રો અહીં આપણે ભાગ 2 માં જે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની હતી તે કરી. હજુ પણ પ્રકરણના જે અગત્યના કેટલાક મુદ્દાઓ બાકી છે તેની ચર્ચા આપણે ભાગ 3 માં કરવાના છીએ. જય હિન્દ, જય ભારત.